Hello dear students, welcome back to my channel. In this video lecture we are going to discuss prepositions in English grammar. તો સ્ટુડન્ટ્સ દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પ્રેપોઝિશન્સ પૂછાય છે. તો પ્રેપોઝિશન્સની આજે આપણે એક્સરસાઇઝ કરશું અને દરેક ખાલી જગ્યામાં શું આન્સર આવશે અને કયા રીઝનથી આન્સર આવ્યો એનો પણ આપણે ડિસ્કશન કરશું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. સો here you have to fill up the blanks with the appropriate prepositions in English grammar. First is she is interested blank learning French. તેણી ફ્રેન્ચ શીખવામાં ઇન્ટરેસ્ટેડ છે. તો અહીંયા આવશે she is interested in learning French. Next is he lives blank a small town near Pune. He lives blank a small town near Pune. પુણેની નજીક એક નાના એવા ટાઉનમાં એટલે કે નાના એવા શહેરમાં તે રહે છે. તો જ્યારે પણ કોઈ શહેરમાં કે સિટીમાં રહેવાની વાત આવે છે તો ઇન યુઝ થાય છે. He lives in a small town near Pune. The cat is hiding blank the table. હાઇડિંગ એટલે કે છુપાવવું. તો અહીંયા બિલાડીની ટેબલ નીચે છુપાવવાની વાત છે. તો જ્યારે કોઈ વસ્તુની નીચે આપણે એવું કહેવું હોય તો આપણે પ્રપોઝિશન અંડર યુઝ કરીએ છીએ. The cat is hiding under the table. They walked blank the ground in the evening. તે લોકો સાંજે ગ્રાઉન્ડ પર ચાલવા માટે જાય છે. ગ્રાઉન્ડ પર ચાલવાનું છે એટલે ઓન ધ ગ્રાઉન્ડ આવશે. ઓન એટલે કે કોઈ પણ વસ્તુની ઉપર. ધ ટ્રેન અરાઇવ્ડ બ્લેન્ક ટાઈમ. ટ્રેન છે સમયસર આવી ગઈ છે. તો સમયસર આવવા માટે ઓન ટાઈમ આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા આવશે ધ ટ્રેન અરાઇવ્ડ ઓન ટાઈમ. નેક્સ્ટ ઇઝ હી સેટ બ્લેન્ક ધ ચેર એન્ડ સ્ટાર્ટેડ રીડિંગ. તે ચેર પર બેસી જાય છે અને વાંચવાનું શરૂ કરે છે. તો જ્યારે કોઈ સરફેસ પર બેસવાની વાત આવે છે અથવા તો કોઈ સરફેસ ઉપરની વાત આવે છે તો આપણે ના ઉપર એવું કેવું હોય તો આપણે ઓનનો યુઝ કરીએ છીએ. તો આન્સર આવશે હી સેટ ઓન ધ ચેર એન્ડ સ્ટાર્ટેડ રીડિંગ. નેક્સ્ટ ઇઝ ધેર ઇઝ અ મેસેજ બ્લેન્ક ઓન યોર ફોન. તો હવે જ્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની વાત આવે જેમ કે લેપટોપ છે, ટેબ્લેટ છે, મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ પરના મેસેજ કે ઈમેલની વાત આવે છે કે કોઈ પોસ્ટની વાત આવે છે, સોશિયલ મીડિયાની વાત આવે છે તો આપણે ઓનનો યુઝ કરશું. તો અહીંયા આન્સર આવશે ધેર ઇઝ અ મેસેજ ઓન યોર ફોન. વી મેટ બ્લેન્ક મંડે મોર્નિંગ. જ્યારે કોઈ પણ ડેઝના નામ આવે છે જેમ કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે તો એ ડેઝના નામની આગળ આપણે હંમેશા ઓનનો યુઝ કરશું. જેમ કે ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેનસડે, ઓન થર્સડે, ઓન ફ્રાઈડે, ઓન સેટરડે એન્ડ ઓન સન્ડે. તો અહીંયા પણ મંડે છે એટલે આપણે ઓનનો યુઝ કરશું. વી મેટ ઓન મંડે મોર્નિંગ. ધ બુક ઇઝ લાઇંગ બ્લેન્ક ધ ટેબલ. બુક છે એ ટેબલ પર પડેલી છે. તો કોઈ પણ વસ્તુ પર પડેલી હોય એટલે આપણે ઓનનો યુઝ કરીએ છીએ. તો આન્સર આવશે ધ બુક ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ. લાઇંગ એટલે કે તેના પર પડેલી છે. હી જમ્પ્ડ બ્લેન્ક ધ રિવર ટુ સેવ ધ બોય. હવે જ્યારે બહારથી કોઈ અંદરની બાજુ પ્રવેશે છે તો આપણે ઇન ટુનો યુઝ કરીએ છીએ. તો જ્યારે આપણે નદીમાં પડવાની વાત છે તો હંમેશા કિનારાથી આપણે નદીની અંદર જઈશું તો ઉપરની સાઈડથી અંદરની બાજુ જઈએ છીએ. તો જ્યારે આપણે બહારથી અંદરની બાજુ પ્રવેશવાની વાત આવે તો ઇન ટુનો યુઝ કરશું અને જ્યારે નીચેથી ઉપરની બાજુ જવાની વાત આવે છે તો આપણે એને ઓન ટુ કહેશું. જ્યારે કોઈ વ્યક્તિ પર્વત ચડે છે તો પહેલાં નીચે હશે તળેટીમાં, પછી પર્વતની ઉપર ચડી જશે તો આપણે ઓન ટુનો યુઝ કરશું. પણ અહીંયા નદીમાં અંદર ઉતરવાની વાત છે તો કિનારાથી નીચે જવાની વાત છે તો આપણે ઇન ટુનો યુઝ કરશું. તો અહીંયા આન્સર આવશે હી જમ્પ્ડ ઇન ટુ ધ રિવર ટુ સેવ ધ બોય. નેક્સ્ટ ઇઝ ધ ડોગ રેન બ્લેન્ક ધ સ્ટ્રીટ ચેઝિંગ ધ કાર. કૂતરો છે એ શેરીમાં કારની પાછળ એણે દોડ્યો અથવા તો પીછો કર્યો. તો હંમેશા અહીંયા રેન ઇન ટુ ધ સ્ટ્રીટ એટલે કે કૂતરો જે છે એ શેરીમાં અંદર દોડ્યો જ્યાં કાર જતી હતી ત્યાં. તો અહીંયા પણ ઇન ટુ આવશે. અહીંયા તમે ઇનનો યુઝ પણ કરી શકો ને ઇન ટુનો યુઝ પણ કરી શકો. ધ ડોગ રેન ઇન ધ સ્ટ્રીટ ચેઝિંગ ધ કાર અને એમ પણ કહી શકો ધ ડોગ રેન ઇન ટુ ધ સ્ટ્રીટ ચેઝિંગ ધ કાર. નેક્સ્ટ ઇઝ સી હેઝ બીન વર્કિંગ હિયર બ્લેન્ક 2020. તેણી અહીંયા 2020થી કામ કરી રહી છે. તો જ્યારે કોઈ ચોક્કસ પીરિયડની વાત કરેલી છે જેમ કે 2020 છે એક ચોક્કસ યરની વાત કરી છે તો ભૂતકાળમાં કોઈ પણ ચોક્કસ મહિનો, ચોક્કસ દિવસ, ચોક્કસ સમય અથવા તો કોઈ પણ ચોક્કસ સમયથી આ કાર્ય થાય છે એવી વાત આવે તો હંમેશા આપણે સિન્સ યુઝ કરશું. તો અહીંયા આવશે સી હેઝ બીન વર્કિંગ હિયર સિન્સ 2020. નેક્સ્ટ છે પ્લીઝ પુટ ધ કીઝ બ્લેન્ક યોર બેગ. તમારા બેગની અંદર ચાવી મૂકી દો. તો જ્યારે કોઈ વસ્તુની અંદર મૂકવાની વાત આવે છે તો આપણે ઇનનો યુઝ કરશું. પ્લીઝ પુટ ધ કીઝ ઇન યોર બેગ. નેક્સ્ટ છે ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક ધ બ્લેકબોર્ડ.
ટીચર છે બ્લેકબોર્ડની નજીક ઊભા છે, તો જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ અથવા તો જગ્યાની નજીક છે તો આપણે નિયર યુઝ કરીએ છીએ. તો આન્સર આવશે ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ. નેક્સ્ટ ઇઝ હી ઇઝ એંગ્રી બ્લેન્ક હિઝ બ્રધર. તે તેના ભાઈ સાથે ગુસ્સે છે. તો જ્યારે એંગ્રીની વાત આવે ત્યારે હંમેશા વિથ આવે છે કે કોઈ પણ વ્યક્તિના વર્તનને કારણે ગુસ્સે છે. સો હી ઇઝ એંગ્રી વિથ હિઝ બ્રધર. નેક્સ્ટ ઇઝ આઈ વિલ કોલ યુ બ્લેન્ક 5 PM, કે હું તમને 5 વાગ્યે કોલ કરીશ. તો જ્યારે કોઈ સમયની વાત આવે તો આપણે એટનો યુઝ કરીએ છીએ. આઈ વિલ મીટ યુ એટ 5 PM. નેક્સ્ટ ઇઝ ધ પેન ફેલ બ્લેન્ક ધ ડ્રોવર. પેન છે ડ્રોવરમાં પડી ગઈ. તો કોઈ પણ વસ્તુની અંદરની વાત આવે છે તો આપણે ઇનનો યુઝ કરીએ છીએ. તો અહીંયા આન્સર આવશે ધ પેન ફેલ ઇન્ટુ ધ ડ્રોવર, એટલે કે પેન છે એ આપણા હાથમાંથી ડ્રોવરમાં, એટલે કે ઉપરની બાજુથી નીચેની બાજુ પડી ગઈ. તો ફેલ ઇન્ટુ આવશે. નેક્સ્ટ છે ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ બ્લેન્ક ઈચ અધર. વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તો જ્યારે એકબીજાની સાથે આવે તો ની સાથે માટે આપણે વિથનો યુઝ કરીએ છીએ. તો ઓપ્શન આવશે ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ વિથ ઈચ અધર. અને તમે ટુનો પણ યુઝ કરી શકો. ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ ટુ ઈચ અધર. તો વિથ અને ટુ બંને સાચા છે. નેક્સ્ટ આવે છે ધ શોપ ઇઝ ઓપન બ્લેન્ક 9 AM બ્લેન્ક 5 PM. જ્યારે આપણે એમ કહીએ છીએ કે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી શોપ ખુલ્લી છે, તો 9 વાગ્યા છે સ્ટાર્ટિંગ પીરિયડ છે જ્યારે શોપ ઓપન થાય છે, અને 5 PM છે શોપ ક્લોઝ થવાનો સમય છે. તો જ્યારે આપણે સ્ટાર્ટિંગ અને ક્લોઝિંગ બંને પીરિયડની વાત કરી છે તો આપણે ફ્રોમ અને ટુનો યુઝ કરશો. જ્યારે શરૂ થાય છે ત્યારે ફ્રોમ અને પૂરું થાય છે એની પહેલાં ટુ આવશે. તો અહીંયા આન્સર આવશે ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 9 AM ટુ 5 PM. નેક્સ્ટ છે હી ઇઝ ગુડ બ્લેન્ક પેઇન્ટિંગ એન્ડ ડ્રોઈંગ. હવે અહીંયા પેઇન્ટિંગ અને ડ્રોઈંગ છે એક સ્કિલ છે. જે કોઈ વ્યક્તિ પેઇન્ટિંગ અને ડ્રોઈંગમાં ખૂબ સારું પરફોર્મન્સ આપે છે તો કહી શકીએ હી ઇઝ ગુડ એટ પેઇન્ટિંગ એન્ડ ડ્રોઈંગ. તો અહીંયા ટાર્ગેટેડ એક સ્કિલ અને ટેલેન્ટની વાત છે એટલે એટ આવશે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે પ્રેપોઝિશન્સ સોલ્વ કર્યા છે. આ જે પ્રેપોઝિશન્સ છે એ ઓલ ટાઈપ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, ગવર્મેન્ટ જોબ માટેની આપણે એક્ઝામની તૈયારી સ્ટુડન્ટ્સ કરે છે તો એ લોકોને યુઝફુલ થશે. જો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દે. ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા આવા નવા વિડીયોઝ નોટિફિકેશન તમને મળે અને તમે ઓનલાઈન લર્નિંગ યુટ્યુબ પર કરી શકો. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.